ઉનાળામાં બધાના ઘરે બનતું જ હોય છે. મારા ઘરે તો અઠવાડિયામાં 2 વાર બને છે. તો આજે આપણે એકદમ સરસ મજાનું શાક બનાવવાના છીએ, જે ઉનાળામાં જ જોવા મળે છે. અને આ શાકને આપણે નિર્દોષ શાક તરીકે ઓળખીએ છીએ. હવે નિર્દોષ શાક એટલે શું? તો એક એવું શાક કે જેને આપણે બીમાર હોઈએ કે ગમે ત્યારે બનાવીને ખાઈ શકીએ, ક્યારેય નડે નહીં આપણને. બપોરે ખાઓ, રાત્રે ખાઓ, કોઈ ફરક નહીં પડે. તો એવું શાકને નિર્દોષ શાક કહેવાય છે, જે ગલકા કહેવાય છે. તો ગલકા એવા છે ને કે તમને ગમે ત્યારે પચી જ જશે અને ખાવામાં એકદમ ટેસ્ટી આ શાક બનશે. તો બનાવવાની શરૂઆત કરીએ તો આજે હું તમને મારા ઘરની રીત શેર કરવાની છું. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગલકા લીધેલા છે. ગલકા એવું હોય ને કે એ શાક એકદમ ગળી જતું હોય છે, એટલે તમે વધારે બનાવશો ને તો એ ઓછું બનતું હોય, મતલબ ઓછું થઈ જશે. તો ગલકાને આપણે છાલ ઉતારી ધોઈ લેવાના અને આ રીતે પીસ કરી દેવાના, અથવા તો છાલ ઉતારી પીસ કરી તમે નાના મોટા જે રીતે કરી શકો એ રીતે પીસ કરવાના અને આ રીતે ધોઈ લેવાના છે. હવે ધોઈને આપણે એને વઘારવાના. એની માટે પહેલાં તો એક ગ્રેવી બનાવવાની છે. તો એના માટે મેં અહીંયા 2 ટમેટાં લીધેલા છે. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના ટમેટાં યુઝ કરેલા છે. તો એને આપણે ક્રશ કરવાના છે મિક્સર જારમાં. અને એની સાથે તમે જો લસણ ખાતા હોય ને તો લસણની ચટણી પણ આમાં યુઝ કરવાની હોય છે આ શાકમાં. પણ ના ખાઓ તો પણ આ શાક આ રીતે બનાવશો તો ટેસ્ટી જ બનશે. અને થોડી કોથમીર અહીંયા મેં લીધેલી છે, ડાળખા સાથેના કૂણા ડાળખા હોય એવા. એ આ પીસવામાં એનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય ને સુગંધ આવશે એક સરસ. હવે આપણે એને વઘારી લઈએ. તો અહીંયા 3 પાવડા જેટલું તેલ, એટલે કે આમ જોઈએ તો 5 થી 6 ચમચી જેટલું તેલ મૂકેલું છે. આ શાક છે ને પાણીમાં નહીં પણ તેલમાં સાતળવાનું હોય છે, એટલે કે તેલનું પ્રમાણમાં થોડું આગળ પડતું હોય. તમે ઓછું નાખવા માંગતા હોય તો નાખી શકો છો. હવે અડધી ચમચી જેટલી રાઈ એકદમ સરસ ફૂટી જાય ને પછી અડધી ચમચી જીરું અને નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ. અને આજે આપણે પ્યોરી બનાવેલી છે ટમેટાની, એને અંદર એડ કરી દઈએ. અને તમે લોકો જો લસણ ખાતા હોય તો આ સ્ટેજ પર તમારે લસણવાળી ચટણી અથવા તો લસણના કટકા અથવા તો લસણની પેસ્ટ એડ કરવાની રહેશે. અને મિક્સર જારમાં થોડું પાણી નાખી અને ધોઈને અંદર એડ કરી દઈએ અને થોડીવાર માટે થવા દઈએ. તો આ રીતે જો તેલે છૂટું પડવા જ લાગશે તરત જ, તો અહીંયા મેં એકદમ લો ફ્લેમ પર એને થવા દીધેલું છે. તો હવે આ સ્ટેજ પર આપણે મસાલા પણ કરી જ લેવાના. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું અને થોડું મીઠું એડ કરવાનું. એટલા માટે હું તમને કહું, કારણ કે આ શાક છે ને ગળી જાય ને એટલે ઓછું થઈ જતું હોય છે એમ. એટલે મીઠું જો તમે ટેસ્ટ પ્રમાણે એડ કરશો ને તો શાકના પ્રમાણમાં એડ કરશો તો વધારે મીઠું થઈ જશે. એટલા માટે થોડું એડ કરવાનું અને પછી જરૂર પડે તો આપણે લાસ્ટમાં એડ કરી શકશું. તો હવે આ ગ્રેવીને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈએ અને તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે. તો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે. ટમેટાની સુગંધે સરસ આવવા લાગી છે ગ્રેવીની, એટલે તરત જ એના અંદર આપણે જે ધોઈને રાખેલા હતા ગલકા એને અંદર એડ કરી દઈએ અને આ રીતે મિક્સ કરી દઈએ. બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો. જો અત્યારે તમને કોરું જ લાગશે, પણ આ ગલકા પાણી છોડતું હોય છે અંદરથી. તો હવે આને ઢાંકીને થોડીવાર માટે થવા દઈએ. તો જો થોડી વાર થશે ને તો તમને થોડું એવું લાગશે કે પાણી છોડવા જ લાગ્યું છે ગલકા. જો દેખાય છે, તો આ રીતે પાણી થોડું કરી અને આપણો એમ કહેવાય ને ગ્રેવી રસો ઘટ્ટ થઈ જશે. હવે એને ઢાંકીને થોડીવાર ફરી થવા દઈએ અને વચ્ચે તમારે આ રીતે 2 થી 3 વાર એને હલાવવાનું રહેશે અને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ એને થવા દેવાનું છે. જો તમને ઉતાવળ હોય તો કુકરમાં તમે એક વિસલ પણ વગાડી શકો છો, પણ આ રીતે છૂટું બનાવશો ને તો એનો ટેસ્ટ એકદમ મસ્ત આવતો હોય છે. અને હા, આ શાક ચડતા બિલકુલ ટાઈમ નથી લાગતો. તો આનો રસો એકદમ ઘટ્ટ હોય છે, એટલે આપણે અહીંયા તેલમાં જ સાતળવાનું છે આ શાકને, એટલે તેલમાં જ બનશે. અને જો તમારે થોડો રસો કરવો હોય તો તમે કરી પણ શકો છો. તો જો મેં અત્યારે રસો તો છે જ, પણ હું સેવ નાખીશ એટલે રસો થોડો શોષાઈ જતો હોય છે. એટલા માટે થોડું પાણી, એટલે 4 થી 5 ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે. હવે લાસ્ટમાં મેં મીઠું ચાખીને એડ કરેલું છે. અને આ રીતે તેલ છૂટું થાય ને ત્યાં સુધી શાકને ચડવા દેવાનું. તો એકદમ સરસ ચડી ગયું છે. ઉપરથી કોથમીર નાખીએ. અને સેવને આ સ્ટેજ પર તમારે આ ટાઈમે નાખવી તો નાખી શકાય, પણ અમે લોકો જ્યારે અમારા ઘરમાં એવું છે પીરસીએ ને પછી ઉપરથી સેવ બધા નાખે છે. એ બહુ મસ્ત લાગતું હોય, થોડું ક્રન્ચી ટેસ્ટ આવશે અને શાક એકદમ આ સોફ્ટ અને ઉપરથી ક્રંચ એવું લાગશે. તો બહુ મજા આવતી હોય ખાવાની. તો એ રીતે હું પીરસું છું. તમારે અંદર નાખવું હોય તો નાખી શકો છો. તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું સરસ મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ઉપરથી આ રીતે સેવ નાખી દેવાની. થોડી વાર થશે ને એટલે સેવ પલળી જશે. તો રસો તમારે આમાં કરવાની જરૂર નથી. કરવું હોય તો થોડો વધારે પાણી એડ કરી શકો છો. તો આ શાક તમે રોટલી, પરોઠા, ભાખરી, રોટલા બધા સાથે ખાઈ શકો છો. તમે શેની સાથે ખાઓ છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને કોને ગલકા તુરિયાનું શાક ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.